એક દી ગિરનારની માલપા જેમ ગોતા પડ્યા હતા ને કોઈ ભુવાથી ભાંગ્યા નતા ને સાહેબ, એમાં ડેડકડી ગામના ટીંબાની માથે એ મારા મકવાણા પરિવારના મઠની માલપા સાહેબ મારી ચામુંડના આંગણે જેથી ગોતા પડ્યા ને સાહેબ, તેથી મકવાણા પરિવાર આંગણે 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 ભુવાની પાસે સાહેબ જઈ જઈ અને પોતાના દુઃખની વેદનાની વાતો ઠલવે. એ સાહેબ કોઈ ભુવા આવે દાણાના ચોણ જોવે, માતાજીના માંડલા થાય, પણ જેમ મારી વિષ ભુજાળી ભગવતી ચામુંડા મકવાણા પરિવારની હારે રિહામણું કરી અને હેમાળાની માથે જેમ વહી ગઈ હોય ને, એમાં મકવાણાના મઠમાં મારી ચામુંડા જવાબ નો આપે. એ મારી વસતીનો કોણ ધણી બને તારી સિવાય મારી ચામુંડા. મકવાણા પરિવારે ડેડકડી ગામના ટીંબાની માથે મકવાણાના મઠની માલપા એ 8-8 10-10 માંડલા કર્યા, પણ જેને ચામુંડા જવાબ નો આપે છે. કોઈ ભુવા આવે આવેદ કરે, કોઈ ભુવા આવે આવેદ કાઢે. મામા પણ બાપ ધણીનો કોઈ દુનિયામાં ધણી નો હોય, પણ જેનો ધણી મારી મેલડી બની જાય ને સાહેબ, છેલ્લે એ આ મકવાણા પરિવારે સાહેબ અહીંથી હાંઠેડા ગામનો માર્ગ લીધો સાહેબ, અને વિકાયકના વડના શીતળ સાયે બેઠેલી એ મારી મેલડીના આશરે ગયા. હો બા હાંઠેડાના ટીંબાની માથે મારી સડકિયા વડની કાળી નાગણીને એના ખોળે થઈ અને એક દી મકવાણા પરિવારે પોતાના માથાને મેકી દીધા કે હે મેલડી માં, એ દુનિયાની માલપા પાણા એટલા પીરને ઝાડા એટલા દેવદેરા કરી અને મારી વિઘાયકના વડવાળી મેલડી આજ તારા ખોળે માથા મેક્યા છે બાપ. અને તેજી હાંઠેડાના ટીમે મારી મેલડી એટલું બોલી ગઈ, મારી વસ્તી જાવ જાવ, આજ જો મને મેલડીને પૂછતા હોય ને તો સડકિયા વડની કાળી નાગણી મેલડી એમ કહું, જો 100 મહિને તમારા મઠની માલપા ભૂવા થઈ જાય ને તો એમ માનજો કે આજ મેં મેલડીએ બોલ મેક્યો છે. મારી મેલડી આટલો બોલ આપ્યો, 100 મહિનાનો હું મેલડી તમને બોલ માંડી દઉં છું. આવડિયા મકવાણાની વસ્તીમાં મેલડીના આશીર્વાદ લઈ અને પાછા ડેડકડી ગામના ટીંબાની માથે આવ્યા, પણ જેને માં નથી ને સાહેબ,
ગમે એવો માણા હોય તો કળ વગરનું કોઈને બળ નથી હોતું સાહેબ. રાત ને દિવસ મનની માલિપા એક જ વેદના છે સાહેબ. માં ક્યારે મળે, માં ક્યારે મળે. પણ એક બાજુ મારી સામુંડા જેમ રિહામણું લઈને બેઠી હોય ને સાહેબ, એમાં વસ્તીને કઈ જવાબ ન આપે. એક દી, બે દી, ત્રણ દી, ચાર દી, 6 મહિના, 12 મહિના. પણ એ સાહેબ વરોહના વાણા વાઈ ગયા. માને ખૂબ ગોતી ને અત્યાર સુધીમાં છેલ્લે માં ભગવતી મેલડીએ 100 મહિનાની અવધિ આપી છે ને. એક દી, બે દી, ત્રણ દી, 4 દી, 5 દી, 15 દી. છેલ્લે એ આ વસ્તીએ ઝીંઝાવદર નો માર્ગ લીધો. ઝીંઝાવદર ની માલિપા કિરણભાઈ ની મેલડી પાસે જમીન જોઈ. મેલડી કઈક જવાબ આપે ને. ભક્તિની દેવી મારી મેલડી તને મનાવું. રાજ રાગ મારી મેલડી તને કોઈ દુખિયા કરે પોકાર. આ મકવાણાની વસ્તી ઝીંઝાવદરના ટીમે જઈને મારા કિરણ ભુવાના એ મારી લોઠાના દાંતવાળી મેલડીની સામે ઢીસણ વાળ્યા હો બાપ. ભુવા ભુવા દુનિયાની માલપા એ અમે સાંભળ્યું છે કે રાફડા ક્યાંય હુના ન હોય. ભુવા પૂછો, આજ તમારી મેલડીને પૂછો. વરહોના વાણા વાઈ ગયા, અમારી સામુંડા કાંઈ જવાબ નથી. હાથમાં ધૂપેલિયું લઈ કિરણ ભુવા મારી મેલડીને કહેવા માંડ્યા, એ મારી લોઠાના દાંતવાળી મેલડી, મારી ધણીનો કોઈ ધણી નો હોય પણ મારા કિરણિયાનો ધણી તો આજ તો મારી મેલડી. મારા ઝીંઝાવદરના સુખ જાણવે જો બેઠી હોય ને, મારી એક દુખિયારા માણસો આજ મારી મેલડી તારા દરવાજાને ખખડાવે છે બાપ. એ કિરણ ભુવાએ હાથમાં ધૂપેલિયું લઈને મારી મેલડી સામે એક બેન ત્રીજો આંટો પૂરો થાય નો થાય. એ મારી લોઠાના દાંતવાળી મેલડી એટલું બોલી ગઈ, મારા કિરણ ભુવા એ આવેલી વસ્તીને તો પૂછ કઈ વાતને લઈને આવ્યા છે. ધૂપેલિયું નીચે મેલીને કિરણ ભુવાએ એટલું કીધું કે ભાઈ આવ્યા છો પણ હું કામે આવ્યા છો? ભુવા એ આજ 12 13 માનલા થઈ ગયા, અમારી દેવ ચામુંડા જવાબ નથી કરતી. બાપ આવેલી વસ્તીની વાતને સાંભળીને કિરણ ભુવાએ માં મેલડીને એટલું કીધું કે એ માં આ જગતની માલપા એની ચામુંડા એ અવળા મોઢે બેહી ગઈ છે. વસ્તીને સામે માતા ચામુંડા જોતી નથી બાપ. અને તેથી મારી ઝીંઝાવદરના જુગ જાળવે બેઠેલી મારી કાળી નાગણી એટલું બોલી ગઈ, મારા કિરણ ભુવા જો આજી વસ્તીને ભુવો જોતો હોય ને તો બાપ હું કહું ને ઈ માર્ગની માથે વ્યો જા. અને તેથી કિરણ ભુવાએ કીધું મારી ક્યાં જાઓ? આજ મેઘલી રાતનો સમય છે ને, બોટાદના જુગ જાળવે એ મારો ચીથરીયો ભુવો એક રાજીયો હું તો ને ત્યાં ટકોરા મહારાજુ મેલની વાત કરી દઉં.
જેની માથે ભરોહો ને જેને એક એક શ્વાસે મેલડીનું રટન હાલે છે સાહેબ. તેથી કિરણ ભુવાએ આવેલા મહેમાનોને એટલું કીધું કે બાપ મારી મેલડીનો હુકમ છે, અહીંથી બોટાદ જવું પડશે. કે ભાઈ અમે નથી પાડ્યું. અને તેથી કિરણ ભુવાએ કીધું કે હાલો બાપ આજ મારી મેલડી રજા આપે ને હું તમારી યારે 5 ડગલા આગળ હાલું. એ રાતના 10:30 નો સમય સાહેબ. અને મારી રાજુ ભુવાની કાળી નાગણીનો દરવાજો તેથી આ વસ્તીએ ખખડાવ્યો. જાગ જાગ મારા ધૂળના ધડીમલાની દેવી, મારા કુડા કંડિયાની કાળી નાગણી. મેઘલી રાતે તને કોણ ટકોરા કરે દેવી. રાતના 10:30 નો ટાઈમ, 10:30 ના ટાઈમે રાજુ ભુવાનો દરવાજો ખખડાવ્યો સાહેબ. માં ભગવતી મેલડીના સાનિધ્યની માલિકા એ સાહેબ જેને મેલડીનું આંગણું છે સાહેબ, રાજુ ભુવાનું નથી, આંગણું મારી મેલડીનું છે સાહેબ. રાતના 10:30 એ સાહેબ અજાણ્યા હોય કે જાણીતા હોય એનો આવકારો મોડો ન હોય, મારી મેલડીનું આંગણું છે. જેને એ રૂડો આવકારો આપી અને મારી મેલડીના સાનિધ્યમાં બેઠા છે. તેથી કિરણભાઈએ રાજુ ભુવાના કાને વાત નાખીને 3 અગરબત્તી કરીને મારી મેલડીને ધૂપ દઈને મેલડી સામે આમ નમણો માંડ્યો ને. મારી કાળી નાગણી એટલું કીધું કે મારા રાજુ ભુવા, રાજુ ભુવા, એ કોઈ મને મેલડીને સંધ્યા ટાણે દીવા ધૂપ કરે, કોઈ પ્રભાતના પોરે કરે, રાતના 10:30 11 ના ટેમે મને હુતેલી નાગણીને રવા દે મને જગાડમાં બાપ. તેથી એ રાજુ ભુવાઈ એટલું કીધું કે મારી રાતનો 10 વાગે 12 વાગે 1 વાગે મારા રાજ્યાના કાને અવાજ પડે, એ રૂપિયા વાળાના કેસ કદાચ હાઈકોર્ટ સુધી હોય, તારા ગરીબ રાજ્યાનો કેસ તો મેલડી તારી કોર્ટમાં હોય, તારી કોર્ટમાં હોય. મારી એ રૂપિયા વાળાના કેસ તો કદાચ હાઈકોર્ટમાં હોય, એ મારી રાતના 12 કે 1 તારામન મારે રાજ્યને તો 8 પોર આનંદ. એ હું મારી મેલડી તારી પાસે અંજવાળું જ ફાળું છું, હું રાત નથી ફાળતો. લે લે લે
મારી મારા નહીં તારા નામથી જો આવ્યા હોય ને તો મારી આ કેસ તારી કોર્ટમાં મેગુન તેથી મારી મેલડી એટલું બોલી કે રાજીયા એ અત્યારે સહી કરું પ્રભાતના પોરમાં કરું. પણ તેથી રાજુભાઈ હાથમાં ઝાર લીધી ને મારી મેલડી કે રાજીયા મારી ઝાર ન લેવાની હોય. જો કદાચ મારો રાજીયો ડગલું માંડે અને તારી આગળ જો 5 ડગલા નો હાલું તો તારી મેલડી નો તારી મેલડી નો. રાતના 12 નો સમય થયો ને મારી મેલડીએ જાંગેરી હુકમ કરી દીધો સાહેબ. જા બાપ આ ડેડકડી ગામની માલબાથી વાયક આવ્યું ને જા મને મેલડીને હાકલો કરી અને હાલી નીકળે કાલનો દીનો ઉગવા દેતો. અને સાહેબ કિરણભાઈ ભુવા રાજુભાઈ ભુવા ને આવેલા મકવાણા પરિવારના માણસો એ રાતે બોટાદની માલબાથી જેને વિદાય લીધી ને રાતનો 1:30 વાગ્યો તા ક્યાં આવ્યા આ ડેડકડીના સુખ જાળવે મારી મેલડી લાગી. આવી અને મારી ભગવાનાની ચામુંડના થડાની સામે એ રાજુ ભુવાએ મારી ભગવતીના નામનો પાઠ માંડ્યો સાહેબ. તેથી રાજુ ભુવાએ મારી મેલડીને પૂછ્યું કે લેજો દેવી આ કઈ વાત પડી છે. તેથી મારી કુડા કંડિયાની કાળી નાગણી મારા બોટાદના જુગ ઝાડવાનો ધણી એ મારા રાજીયા દુનિયાની માલિપા એમ કે મઠની માલિપા મેલું છે. અને તેથી રાજુ ભુવાએ કીધું કે મારી મેલું કે ગેલું એ તો તને ખબર એ હું તો તારો ભિખારી છું તારું બાનું લઈને આવ્યો છું. પણ તેથી મારી એ રાજુ ભુવાની કાળી નાગણી એટલું બોલી કે મારા રાજીયા એ આયા તારો પગ મઠમાં પડે અરે કદાચ 9 ઘરા હોય તો પગ નીચે દબાવી ન દઉં તારી મેલ. સાંભળો બાપ આજુ રાજુ ભુવાની મેલડી કદાચ જો આ ડેડકડી ગામના જુગ જાડવે કદાચ આજ વસ્તીનો પોકાર સાંભળીને આવી હોય ને તો આમાં મારો રાજીયો ભુવો ચપટી ભરે અને જો લોબડીની માથે 16, 33, 51 દાણા દઉં ને તો એમ માનજો કે આજે હિમાલયના ખોપરા માથેથી તમારી ચામુંડાને લઈ અને હું મેલડી આવું છું.
એ મારી રાજુ ભુવાની હડકાઈ મેલડી હોળ 3351 ઝાર ભરી અને તેથી રાજુ ભુવાને જમણા કાનમાં કેબી અવાજ કર્યો કે દાદા મારા રાધિયા આ વસ્તીને કહી દે કે આજથી 5 દીની મુદત આપું એ 5મા દીએ માંડલું બેહારો અને જો હોળ કલાની તમારી ચામુંડા નો ઉતારું તો હું મેલડી ઈ રાતના એકના ટકોરે જે દેવીએ વાત માંડી સાહેબ રાત વીતી પ્રભાતનો પોર બન્યો અને મારી રાજુ ભુવાની કાળી નાગણી 5 દીની જેને મુદત આપી બાપ 1 દી 2 દી 3 દી 4 દી 5મા દિવસે મકવાણા પરિવારે એ મારી ચામુંડના થડે મારી ચામુંડના મઠે તેથી માંડલું બેહાર્યું સાહેબ અને તેથી રાવણદેવ ડમર ડાક વગાડે અને એક બાજુ મકવાણાની વસ્તી મઠની માલપા બેઠેલી તેથી રાજુ ભુવાએ 1.5 હાથમાં લઈને એટલું કીધું કે જોજે હો મેલડી પારકા ગામના સીમાડે લાવીને મારા બાપની દેવી પણ છેતરતી નહીં રાધિયાને હો અને તેથી મેલડીએ બોલ માંડ્યો કે રાધિયા એ ભુવો પઠિયાર તો એક હોય ને કે હા એક નહીં પણ મકવાણાની વસ્તીમાં જો હાથ ને નો ધોલાવું તો તારી મેલ રાવણ મારી ચામુંડના નામનો આરાધ કર્યો અને હેમાળાના ખોપરા માથેથી મારી મકવાણાની 2 મુખવાળી ચામુંડા આવી હો બાપ પણ એક નહીં એ હાથના ખોળીએ તેથી મારી 20 ભુજાની એ ચામુંડા રમે બાપ એ ચામુંડા રમે બાપ
એ હાથ હાથના ખોળીએ મારી ચામુંડા ઉતરી પણ મોઢામાંથી કાંઈ જવાબ ન આપે બાપ. તેથી એ મારા રાજુ ભુવાએ મારી મેલડીને પાસો ટકોર કર્યો. જોજે હોમાં તારી પાસે ધન દોલત માગી નથી, બસ મેં ઇજ્જત ને આબરૂ માગી છે. અને તેથી મારી મેલડી એટલું કીધું, જા મારા રાજી આટલું ને આટલું કરી દે. અને જો એની ચામુંડના મોઢેથી અમી જરે એવા જો બોલ નો કઢાવું તો તારી મેલડી નો હોય બાપ, તારી મેલડી નો હોય બાપ. જોવા વાળા કાંઈક જોવા આવેલા, કાંઈક જાણવા આવેલા, પણ મારી મેલડી કે જો લોઠામાં લીટો નો પાડી દઉં ને તો ઘોડકિયાના કળ ભાગલે હું મેલડી બેઠી નો બેઠી થાવ બાપ. અને સાહેબ આજે આ માંડવો ગોઠીએ નાખ્યો છે. ભુવા અને પઠિયારના ખોળીએ માતાજી ઉતરીને સાહેબ. તેથી એ લલુભાઈ અને જેરામભાઈએ મા મેલડીની સામે એટલું કીધું કે એ માં, આજ જો અમારી ચામુંડ જેવી દેવને તું લઈને આવી હોય ને તો આ વસ્તીની માલિબા 12 મહિનાનું કહળ માની દે. 12 મહિને મારી જે અમને મળશે મુઠ્ઠી મૂળો વાપરી અને અમારી ચામુંડાને નવરંગો માંડવો કરશું. તેથી મારી ચામુંડા એ 12 મહિનાની બોલી મારી દીધી. એ આજ 12 મહિના પૂરા થયા અને 12 મહિના પૂરા થતા આજે આ વસ્તીએ મકવાણા પરિવારે મારી ચામુંડાને ઉજળી કરી છે અને આજ માંડવો નાખ્યો. પણ કેવો એ અંજવાળું રે અંજવાળું, માતાજી મારે અંજવાળું. અંજવાળું રે અંજવાળું, માતાજી મારે અંજવાળું. એ આજ ચામુંડમાં આવ્યા ને થઈ ગયું મારે અંજવાળું. એ આજ ચામુંડમાં આવ્યા રે થઈ ગયું મારે અંજવાળું. આજ જો વસ્તી અમારી ચામુંડાને ઉજળી કરી હોય, નવરંગો માંડવો નાખ્યો હોય અને આજ જો કદાચ મારી રાજુ ભુવાની મેલડી આટલા અક્ષર ઉકેલી ગઈ હોય હે અને માંડવાની માલપા મારી મકવાણાની ચામુંડાનો હાકલો નો આવે એ તો મારા મકવાણાના મઠમાં મારી ચામુંડા નો